નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર। પોલીસ ભરતીમાં પ્રથમ તબક્કાની 11,000 જેટલી જગ્યાઓ સામે રાજ્યભરમાંથી કુલ 10 લાખથી વધુ ઉમેદવારો નોંધાયા છે। આ ભરતી માટે મે 2025 સુધીમાં લેખિત પરીક્ષા પૂર્ણ કરી દેવાશે। રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર મળી રહ્યા છે। માવઠાની સિસ્ટમ નબળી પડી છે તેમજ આગામી સમયમાં તાપમાનમાં ફેરફાર નહીં થાય, પરંતુ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે। ગુજરાતમાં ખેડૂતોને વારંવાર ભાવને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, જ્યારે ટામેટાની ભરમાર સિઝન ચાલી રહી છે, જેમાં ટામેટાના સારા ભાવ ન મળતા વારંવાર નુકસાન વેઠવું પડે છે। મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ ઓપરેશન ટાઈગરની ખૂબ જ ચર્ચા છે, ત્યારે શિવસેનાના શિંદે જૂથ દ્વારા ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાના નેતાઓને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સોનિયા ગાંધીના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અંગેના એક નિવેદનને લઈને વિવાદ થયો છે। ભાજપે આ નિવેદનને લઈને કોંગ્રેસને ઘેરી હતી, સાથે આરોપ લગાવ્યો હતો કે સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિનું આદિવાસીનું અપમાન કર્યું છે, તેઓ માફી માંગે। દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને 5 જ દિવસ બાકી રહ્યા છે, ત્યારે સત્તાધારી આમ આદમી પાર્ટીના 7 ધારાસભ્યોએ ટિકિટ ના મળતા આપથી નારાજ હોવાને કારણે રાજીનામા આપી દીધા છે। ડોનાલ્ડ ટ્રમ્પે આજથી કેનેડા, ચીન અને મેક્સિકો સહિત અમેરિકા સાથે વેપાર કરતા મુખ્ય ભાગીદારો પર ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી દુનિયાભરમાં ખળભળાટ મચી જવા પામી છે। અમેરિકામાં ફરી એકવાર નાનું વિમાન ટેક ઓફ કર્યા બાદ 30 સેકન્ડ પછી ક્રેશ થયું, જેનાથી એક મોટો વિસ્ફોટ થયો હતો। આ વિમાનમાં લગભગ 6 લોકો સવાર હતા, જે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામી ગયા હતા। ગ્લોબલ સ્ટાર બની ચૂકેલી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ સાઉથના દિગ્દર્શક રાજમૌલી સાથે ફિલ્મ સાઇન કરી છે। કહેવાય છે કે પ્રિયંકા આ ફિલ્મ માટે 30 કરોડ રૂપિયા ફીસ લેવાની છે। પ્રિયદર્શને પોતે હેરાફેરી 3 નું દિગ્દર્શન સાંભળવા તૈયાર હોવાનું જણાવ્યું છે। પ્રિયદર્શને પોતે હેરાફેરી 3 નું દિગ્દર્શન સંભાળવા તૈયાર હોવાનું જણાવ્યું છે। આ ફિલ્મની ચર્ચા છેલ્લા 2 વર્ષથી ચાલી રહી હતી, પરંતુ તેનું દિગ્દર્શન કોણ કરશે તેની સ્પષ્ટતા ન હતી। હવે પ્રિયદર્શને સંમતિ આપતા સમગ્ર કાસ્ટ ખુશ થઈ ગઈ છે। તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।